નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ નડિયાદ કલેક્ટરમાં લાગી આગ। કલેક્ટર કચેરીના બીજા માળે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। નડિયાદ કલેક્ટર કચેરીના બીજા નડિયાદ પ્રાંત અધિકારીની ઓફિસમાં બાજુમાં આવેલા રૂમમાં લાગી આગ। આગની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી। ફાયર બ્રિગેડના વોટર બાઉઝર સહિત રેસ્ક્યુ ટેન્ડરવાળા સ્થળે પહોંચી હતી। રૂમમાં રાખવામાં આવેલા કાગળો સહિત અન્ય માલને નુકસાન। ઘટનાની જાણ થતાં જિલ્લાના નાયબ કલેક્ટર અને નડિયાદ પ્રાંત અધિકારી, નડિયાદ નગરપાલિકા ચીફ ઓફિસર સહિત કલેક્ટરના અધિકારીઓ કલેક્ટર ઓફિસે દોડી આવ્યા। સાથે નડિયાદ MGVCLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ। ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે પાણીનો મારો ચલાવી આગને વધુ પસરતા અટકાવી દીધી હતી। રિપોર્ટ રવિ સાધુ, લીંબાસી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। નડિયાદ ફાયર કંટ્રોલ રૂમને મેસેજ મળેલ કે નડિયાદ દબાણ રોડ પર આવેલ કલેક્ટર કચેરીમાં કંઈક ધુમાડા જેવું દેખાય છે, જેથી તાત્કાલિક અમો 2 વોટર બાઉઝર તેમજ રેસ્ક્યુ ટેન્ડર લઈ અને તમામ ફાયર બ્રિગેડની ટીમ સાથે અહીંયા આવી અને સ્થળ પર જોતા ધુમાડો ખૂબ જ હતો, જેથી બારી બારણા દૂર કરી અને કંઈક કાગળ સળગેલા હતા એને પાણીનો મારો મારી બુજાવી દીધેલ। સેકન્ડ ફ્લોર પર આવેલ છે અને ઓફિસ છે, એટલે ઓફિસમાં તો કઈ કચેરી હોય તો અત્યારે અમારો જાણ બહાર છે। ઓફિસમાં તો ફાઇલો હોય, જનરલી ફાઇલો ને એ સળગેલું હોય। તમારે કેટલા વ્હીકલ અહીંયા આગળ ઘટના સ્થળે પહોંચ્યા? 2 વોટર બાઉઝર લઈને આવ્યો હતો અને બારી ધુમાડો ખૂબ જ મોટા પ્રમાણમાં હતો, એટલે ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ પણ સાથે લઈને આવ્યો હતો। હાલમાં કોણ અધિકારીઓ હતા? અત્યારે અમારો ફાયર બ્રિગેડનો તમામ સ્ટાફ હાજર છે, અમારા ચીફ ઓફિસર નગરપાલિકાના એ પણ હાજર છે। આગનું કારણ એ હજુ કંઈ જાણવા મળેલ નથી।